હલો, કેમ છો? જય શ્રી રામ, જય જગન્નાથ, જય દ્વારકાધીશજી. આપ સૌને ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ. આજકાલ લોકોમાં એક ખૂબ જ પ્રચલિત શબ્દ છે અને એ છે યોગા અને મેડિટેશન. હવે લોકો એવું કહે છે કે ભાઈ તમારી જો હેક્ટિક લાઈફ છે, માનસિક તાણ રહેતો હોય છે, તમે તમારા માટે સમય નથી કાઢી શકતા, એક સ્ટ્રેસ લેવલ અલગ લેવલનું છે, તો લોકો કહે છે કે તમારે યોગા તરફ જવું જોઈએ અથવા તો તમારે મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશન ઉપર લોકો જાત જાતના શિબિરો ભરે છે, જાત જાતના વિડીયોઝ જોવે છે, પણ ક્યારેય અપ્લાય નથી કરી શકતા અથવા તો અપ્લાય કરવા માટે બેઝિક સ્ટેપ શું છે. આજે હું એની એક થોડીક નાની ચર્ચા કરીશ. એકચ્યુઅલી આ વસ્તુ જે ચાલી આવી છે એ વર્ષોથી વેદાંતોની અંદર આનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. પતંજલિ એટલે કે અષ્ટાંગ યોગ સૂત્રની અંદર આ બધી જ વસ્તુઓ મેન્શન કરેલી છે. એકચ્યુઅલી અષ્ટાંગ યોગ શબ્દ છે અને યોગ સૂત્ર એક શબ્દ છે. તો આના જે આ યોગ સૂત્ર છે એમાં સૌથી જે લાસ્ટ લેવલ ઉપર જે શબ્દો આવે છે એટલે કે ચર્મ સીમા જેને કહેવાય છે, ઓકે, એના માટે શબ્દો આવે છે તમારા ધારણા, ધ્યાન, સમાધિ, તું બ્રહ્મ. હવે આનો મતલબ સમજવાનો પ્રયત્ન કરો. તમે ઓલરેડી ધ્યાનની અંદર હોવ જ છો. લોકો કહે છે ને કે ભાઈ મેડિટેશન કરો, આ કરો, તે કરો. તમે ઓલરેડી મેડિટેશન મોડમાં જ જીવો છો ભાઈ. તમે એ વસ્તુ સમજો. કારણ કે તમારું ધ્યાન તો કેન્દ્રિત હોય જ છે. જ્યારે ભૂખ લાગે છે ત્યારે તમારું ધ્યાન ઓલરેડી કેન્દ્રિત થઈ ચૂકેલું હોય છે. હા, કે તમને જ્યારે તરસ લાગે છે ત્યારે તમારું ધ્યાન ઓલરેડી પાણી ઉપર કે પરબ ઉપર કે પછી જ્યાંથી પાણી મળવાનું છે ત્યાં કેન્દ્રિત થઈ ચૂક્યું છે. સો એના માટે તમારે કોઈ મેડિટેશન કરવાની વાત આવી નથી. હા, તમારું ધ્યાન ઓલરેડી એ જગ્યા ઉપર ફોકસ થઈ ગયેલું હોય છે. સો ધીરે ધીરે તમે જ્યારે એક માનસિક પરિસ્થિતિમાં એક સારા લેવલ ઉપર પહોંચવા માગો છો, ઓકે, ભયમુક્ત માહોલમાં તમે આવવા માગો છો, તો એક કલ્પનાનો એક વમળ ઊભું કરો, એક ઇમેજિનેશન પાવર ડેવલપ કરો કે જ્યાં માત્ર તમને ગમતી વસ્તુ તમે જોઈ શકો છો. ઓકે, અને ત્યારબાદ તમે આ ઘટના ઉપર ઘટિત થશો ત્યારે તમે એક પોઝિટિવ ઓરાની તમારી આજુબાજુ એક પોઝિટિવ એનર્જીનું તમે ફીલ કરશો. પણ શરૂઆત તમારે કરવાની છે ખાલી ને ખાલી આંખ બંધ કરીને 5 મિનિટ બેસો, 2 મિનિટ બેસો, શૂન્ય મનસ્ક થાઓ, વિચારોને કેન્દ્રિત કરો એક જગ્યા ઉપર, એને કાબૂમાં રાખો. અને સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે આ બધા જ ઉપર જે એનર્જી છે એ એનર્જી છે ઓમકારની. ધારણા, ધ્યાન, સમાધિ, તું બ્રહ્મ. તો એનો મતલબ એ છે કે જ્યારે તમે એક ચિત્ત ઉપર પહોંચશો, ઓકે, સમાધિ એ તમારું લાસ્ટ લેવલ છે, ઓકે, સમાધિ તમારું લાસ્ટ લેવલ છે. તો જ્યારે તમે આવા લેવલ ઉપર પહોંચશો, ઓકે, તો એ પહેલાં તમે માત્ર ને માત્ર ઓમકાર શું છે, ઓમનો પાવર શું છે એ સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ સારા સારા વાઇબ્રેશન્સ આવશે તમારી ઉપર. અને જેટલો પણ બીક છે ને, જેટલો પણ ડર છે, કે જે કાલ્પનિક ભય છે, આ બધો હીલ થઈ જશે. સો એટલા માટે જ ખાલી ને ખાલી આંખ બંધ કરીને ઓમકારનું ધ્યાન કરશો ને તો પણ ઘણા બધા ફાયદા થશે. હું એવી ભગવાનને પ્રાર્થના કરીશ કે આ મહાકુંભની અંદર તમે તમારા ધ્યાનની, તમારા મેડિટેશનની શક્તિ કેળવો. મહાદેવ આપ સૌનું ભલું કરે, જગન્નાથજી આપ સૌની રક્ષા કરે. જય દ્વારકાધીશજી, જય શ્રી રામ. કર્મા અને ફોર્ચ્યુન મારી યુટ્યુબ ચેનલ છે, પ્લીઝ એને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.